દમણની બ્રિજ હોનારતને આજે 22 વર્ષ પૂર્ણ થતા કેશવ બટાકે શ્રદ્ધાંજલિ આપી। દુર્ઘટનામાં 30 સ્કૂલ વિદ્યાર્થીઓ શિક્ષકોના મૃત્યુ થતા હજુ પણ પરિવારજનોની આંખ સુકાતી નથી। વર્ષ 2003ના દમણ પુલ અકસ્માતનું પુનરાવર્તન અટકાવવા હંમેશા સતર્ક રહેવા એનઆરઆઈ કેશવ બટાકે કલેક્ટરને પત્ર લખ્યો। સંઘ પ્રદેશ દમણમાં ગત 28 ઓગસ્ટ 2003માં બનેલ પુલ દુર્ઘટનામાં 30 સ્કૂલ વિદ્યાર્થી શિક્ષકો મૃત્યુ પામ્યા હતા। આજે 22 વર્ષ પૂરા થતા હજુ પણ પરિવારજનોની આંખ સુકાતી નથી। ખૂબ જ દુઃખદ ઘટના બની જેને લઈ પૂરા દમણ પંથકમાં લોકો આજના દિનને ક્યારે પણ ભૂલી શકે નહીં। સમય જતાં આજે પણ પુલની ઉપરથી પસાર થતા લોકો દુર્ઘટનાને યાદ કરી દુઃખી થતા હોય છે। તે સમય દરમિયાન સ્કૂલ વિદ્યાર્થીઓની ખલાસ અને નાદાન વિદ્યાર્થીઓની ચીખ પુકાર આજે પણ લોકોના દિલ દ્રવિત કરી દે છે। આજના દિવસે પુલ દુર્ઘટનામાં મૃતકોના આત્માને પ્રભુ શાંતિ આપી પરિવારજનોને દુઃખનો સામનો કરવાની શક્તિ પ્રદાન કરી એવી પ્રભુને પ્રાર્થના કેશવ બટાકે કરી હતી। ત્યારે એનઆરઆઈ કેશવ બટાકે દમણ કલેક્ટર સૌરભ મિશ્રાને પત્ર લખી પીડબ્લ્યુડી સહિત સમગ્ર વહીવટીતંત્રને 28 ઓગસ્ટ 2003ના દમણના પુલ અકસ્માતનું પુનરાવર્તન અટકાવવા માટે હંમેશા સતર્ક રહેવા પર ભાર મૂક્યો હતો। એનઆરઆઈ કેશવ બટાકે સેન્ટ્રલ લંડનથી કલેક્ટર સૌરભ મિશ્રાને પત્ર લખીને જણાવ્યું હતું કે દમણના તત્કાલીન પીડબ્લ્યુડી ઇજનેરોની ભારે બેદરકારીના કારણે 28 ઓગસ્ટ 2003ના પુલ અકસ્માતમાં 30 નિર્દોષ લોકોના મોત થયા હતા। ફક્ત તત્કાલીન પીડબ્લ્યુડી ઇજનેરોની બેદરકારી જ નહીં પણ તત્કાલીન દમણ જિલ્લા વહીવટીતંત્રની પણ ભૂલ હતી, જે પુલની જર્જરિત સ્થિતિ હોવા છતાં તેનું સમારકામ કરવામાં અને તેનો ઉપયોગમાં લેવામાં બેદરકારીને ઉજાગર કરવામાં નિષ્ફળ ગઈ। એક રીતે તે તત્કાલીન સરકારી તંત્રની નિષ્ફળતા હતી, જેનો ભોગ દમણના લોકોએ ભોગવવો પડ્યો હોવાનું એનઆરઆઈ કેશવ બટાકે જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।